આમાં છે તારમાં ફસાઈ ગયેલો છે ને કાતર કેવું કઈ છે કાપવું જોઈએ ને એમને થોડું નીકળશે મોજું લો ગ્લબ્સ લો બટકા ભલી દાલ નોળીએ પડ્યો છે લેતો હતો કોને કહેતો સ્પ્રે પડ્યો છે બધા કઈ રીતે પતરી લેતા હતા તમારો માથે પડી જા નોળી વાય છે ને એટલે ગરી ગયો છે બેને કો કાપ હાલો લાગે ને સાહેબ ને એ રીતે ધીમે ધીમે ફસાય ઘર કઈ નો લાગે નો એ રીતે કઈ લાગે ને આરામથી કઈ કામ કરે તને જણાવવાનું ખાદ જોજે આ કાપી નાખશો એને લાગે ને ખાદ જોજો લોકો નીકળી જાય પછી એમ જ કરું છે બસ હજી કઈ પછી હવે પૂછડા પર જાવ નીકળતું જાય કાપવાને છે તો કેવા ભાઈ લાગે ને ખાદ જોજે આરામથી આડી રહી જાય બુબી ની આડી આપજે આડી કોને કહેવાય હા બોલ્યો ઘરે કે લાગુ ન જોઈએ હા આરામથી એટલે ભાગી નો એક નોળી બે બાટતા થાય નહીં કે ઓલા ભાઈ ક્યું છે તામણ છે રોજ તામણ છે તામણ દીકરાને લાગ્યું ને પકડ તો ત્યાં સુધારે બેઠે એમાં બસ 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 જોવા દે મને બીજે લાગ્યું નતું ને આ ધામ મલમ પટેલ કરેલ છે કોઈ જાતનું તકલીફ નથી આમાં હવે સાહેબ જે નેટમાં ફસાઈ ગયેલો હતો આપણે બહુ વ્યવસ્થિત રીતે સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે થોડો ઘાયલ થયેલો હતો તેના માટે આપણે મલમપટ્ટી પણ કરેલ છે અને એ લોકોનું કહેવાનું છે કે 2 વાર નોળિયા પણ એટેક કરેલો હતો પણ એ લોકોને જરૂર હતી સતનો જીવ બચ્યો છે અને જ્યારે પણ અમે આ રીતે જે રેસ્ક્યુ કરવી છે જે નેટમાંથી કાઢે તો તમે ક્યારેય કોશિશ ના કરતા રેસ્ક્યુનો સંપર્ક કરશો કારણ કે એક ભૂલ મોતનું કારણ બની શકે છે અને અમે અમારી કોઈ કાર્ય પણ ના કરતા કારણ કે અમે કાફી મહેનત કરેલ છે આમાં અને કાચો અનુભવ હોય છે તે માટે કરી શકીએ તમે આવી ટ્રાય ના કરતા